રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું કે પપ્પા જુઓ, તમને કહી દઉં છું કે ગમે તેમ કરીને મોબાઈલ અપાવો. પપ્પા, મારા બધા જ મિત્રો મોબાઈલ લઈને ફરે છે અને પપ્પા હું હવે જે પગાર આવે ને એમાંથી મને મોબાઈલ અપાવવાનો છે, નહીં તો હું છે ને. તેના પપ્પા વદનભાઈ જે મધ્યમ વર્ગના હતા આ સાંભળીને ગુસ્સે થઈ ગયા. હા હા બોલ, નહીં તો શું, બોલ શું કરીશ? જો બેટા, હું એક નાની કંપનીમાં સામાન્ય કારકુન છું ને ફક્ત 8,000 મારો પગાર છે. તું મારો એકનો એક દીકરો છે, તારા લાડકોડ પૂરા કરવાની મારી ફરજ છે. પણ બેટા શું કરું? હું એટલો ભણેલો નથી કે મોટો સાહેબ નથી, અને તું તો કેટલો સમજુ છે બેટા. હું તને સારી રીતે ભણાવી શકું જેથી તું તારું નામ મોટું કરે અને મોટો માણસ બને ને સારું કમાઈને આગળ વધે. એ સિવાય બીજું હું શું કરી શકું? પણ રાજ આજે જીદે ભરાયો હતો. એ જોરથી બોલવા લાગ્યો. એ સાંભળી રસોડામાંથી એની મમ્મી વિજયા બહાર આવી અને બાપ દીકરાની વાતો સાંભળવા લાગી. અને રાજ જોરથી બરાડ્યો કે પપ્પા, તમારાથી કંઈ થતું જ નથી. બસ 10 વાગે જશો ને 6 વાગે ઘરે પાછા, ને ફરી તમારા દોસ્તોની સાથે ગલીના નાકે જઈ ઓટલે બેસી જશો બસ. આ સાંભળી વિજયાબેન ગુસ્સામાં આવી અને બોલ્યા કે રાજ શું બોલે છે? તેનું તને ભાન છે? તારા પપ્પાની ઉંમર 54 વર્ષની છે. હજુ તારે શું કરાવવું છે એની પાસે? તું 12મા ધોરણમાં ભણે છે, અત્યારે એની પરીક્ષામાં તું ધ્યાન આપ. મોબાઈલ તને હમણાં નહીં મળે. બસ આ વાત અહીંયા જ બંધ કરો અને બંને જમવા ચાલો. રાજ ગુસ્સામાં બોલ્યો કે મમ્મી પપ્પા સાંભળી લો, કોલેજમાં ભણાવો હોય તો 12મા પછી મને મોબાઈલ અપાવવો જ પડશે. 20,000નો આવે છે, પૈસાની સગવડ કરવા માંડજો, નહીં તો હું 12મા ધોરણ પછી નહીં ભણું. આવું કહીને જમ્યા વગર જ ઘરની બહાર જતો રહ્યો. વદન અને વિજયાબેન દીકરા સામે લાચાર બની ગયા. બીજે દિવસે રાજ સ્કૂલે જતો હતો. કોઈની સાથે વાત પણ ન કરી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એના પપ્પાએ બોલાવ્યો કે બેટા, પણ રાજે તો એમની સામે પણ ન જોયું અને જતો રહ્યો. વદનભાઈ લાચાર બની ખુરશી પર ફસડાઈ પડ્યા. આંખમાં આંસુ આવી ગયા. એક બાજુ દીકરાની જીદ અને બીજી બાજુ પોતાની લાચારી અને ગરીબી. અમદાવાદની એક પોળમાં 2 રૂમ રસોડાનું બાપ દાદાનું મકાન હતું એટલે સારું હતું. કુટુંબમાં 3 જણ એટલે કરકસરથી ઘર ચાલી રહેતું. પણ વદનભાઈ આજે ખુરશીમાં ફસડાઈ પડ્યા. એ વિજયે રસોડામાંથી જોયું. દીકરાનો તિરસ્કાર સહન ન થયો અને આંખમાં આંસુ હતા. પાણીનો ગ્લાસ લઈ વદનભાઈ પાસે આવી ખંભે હાથ મૂક્યો. વદનભાઈએ પત્ની સામે જોયું એ બોલ્યો કે શું થશે હે? વિજયાબેને કહ્યું કે જુઓ, તમે ગુસ્સો ન કરો, તમારી તબિયત પર અસર થશે. જુવાન છોકરો છે ને, એને આપણે સમજાવીશું. જીદથી અને ગુસ્સાથી તો કામ બગડશે. કંઈક વિચારીશું ચાલો ને. અને એમાંય હજુ તો કોલેજમાં જવાની તો 6 મહિનાની વાર છે ને, કંઈક કરીશું. હું સમજાવીશ એને. ચાલો તમે તૈયાર થઈ જાઓ, ટિફિન બની ગયું છે, ઓફિસનો ટાઈમ થઈ જશે હમણાં. હું તમારા માટે ચા નાસ્તો બનાવું છું, ચાલો. ઓફિસ જઈને પણ ઓફિસમાં વદનભાઈનું ચિત્ત કામમાં ન લાગ્યું. વારે વારે દીકરો યાદ આવી જતો. એ વિચારવા લાગ્યા કે સાંજે 6 થી 9 કંઈક કામ કરું ને તો દીકરાને ખુશી આપી શકું. થોડી કરકસર વધુ કરીશ. કાલથી ઘરેથી થોડો વહેલો નીકળીશ, ઓફિસ ચાલતો જઈશ એટલે રિક્ષાના પૈસા બચશે. અને ઓફિસમાં બપોરની ચા બંધ કરી દઈશ તો એના 10 રૂપિયા રોજના બચશે. એ મનોમન ખુશ થઈ ગયા કે આજે સાંજે ચાલતા જ ઘરે જવાનું નક્કી કર્યું. અને ચાલતા ચાલતા ઘરે જતા હતા એમાં રસ્તામાં એક બેકરી આવતી હતી. ત્યાં એક બોર્ડ જોયું એને. ત્યાં લખ્યું હતું કે પાર્ટ ટાઈમ ડિલિવરી મેનની જરૂર છે. ને એ ત્યાં બેકરીના મેનેજર પાસે ગયા ને બોલ્યા કે સાહેબ. પહેલા એ ઊંચું જોયું ને કહ્યું, અરે વદન તું આવ આવ. વદન એને જોઈ રહ્યો ને બોલ્યો, અરે જયેશ તું. જયેશ બહાર આવી અને વદનને ભેટ્યો. એ અંદર એની કેબિનમાં લઈ ગયો, પાણી આપ્યું ને નોકર પાસે કેક મંગાવીને પેક કરાવવા કહ્યું. એણે બહુ ના પાડી પણ જયેશ ના જ માન્યો. બંને મિત્રોએ જૂની વાતો યાદ કરી અને શાળા જીવનની વાતો પણ યાદ કરી. વદને કહ્યું કે હું તો વધારે ભણ્યો નથી પણ દોસ્ત, મારે તારું કામ છે. તારી બેકરીમાં પાર્ટ ટાઈમ જોબ માટે બોર્ડ માર્યું છે ને, એ નોકરી તું મને અપાવી શકે? એમ કહેતા એની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. જયેશે કહ્યું, હા પણ પહેલા એ કહે કે કેમ, એકદમ શું જરૂર પડી? પછી વદનભાઈએ પોતાના દીકરાની વાત કરી અને કહ્યું કે મારે મારા દીકરાને ખુશ જોવો છે. એ આવતા વર્ષે કોલેજ જશે ત્યારે નવો મોબાઈલ લઈ જઈ ખૂબ ખુશ થશે. જયેશે બધું જ વિચારી લીધું ને કહ્યું કે વદન, કાલથી જ સાંજે 6 થી 9 સુધીની પાર્ટ ટાઈમની નોકરી પર આવી જજે. રોજ સાંજે હોમ ડિલિવરીના ઓર્ડર આવે છે, તારે પિઝા કેકની ડિલિવરી કરવા જવાનું છે. મહિને 3,000 રૂપિયા મળશે. વદનભાઈ રાજી થઈ ગયા. ઘરે જઈ પત્નીને બૂમ પાડી. વિજયા બહાર આવી
એણે કહ્યું, કેમ આટલા ખુશ છો? વદનભાઈએ ઈશારાથી પૂછ્યું કે રાજ ક્યાં છે? વિજયાએ કહ્યું કે હમણાં જ વાંચીને થોડી વાર માટે બહાર ગયો છે. એણે વિજયાને પાર્ટ ટાઈમ જોબની વાત કરી. વિજયા વદનભાઈની સામે આંસુસભર આંખે જોઈ રહી. પછી તો બીજા દિવસથી જ પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી હતી. તો વિજયાએ ઘરમાં પાપડ અને અથાણું બનાવી અને વેચવાનું શરૂ કર્યું. પતિ પત્ની બંને જ દીકરાના લાડકોડ પૂરા કરવા ખૂબ તનતોડ મહેનત કરવા લાગ્યા. એમાં એક દિવસ રાજે કહ્યું કે મમ્મી, પપ્પા કેમ રોજ મોડા આવે છે? વિજયાએ કહ્યું કે એ રોજ ઓવરટાઈમ કરે છે અને ચાલતા જ ઘરે આવે છે ને એટલે મોડું થઈ જાય છે. રાજ કહી વાંચવા બેસી ગયો. 12માની પરીક્ષા નજીક આવતી હતી. સ્કૂલે જવાનું નહોતું. તે ઘરે બેસીને જ વાંચતો. ખૂબ જ મહેનત કરતો અને હોશિયાર પણ હતો. અને વાંચતા વાંચતા એનું ધ્યાન જતું કે મમ્મી અથાણા પાપડ બનાવી લોકોને વેચે છે. લોકો ઘરે જ લેવા આવતા. એક દિવસ એણે મમ્મીને કહ્યું કે મમ્મી, મારા દોસ્તની બર્થડે છે, હું સાંજે જવાનો છું અને મારું જમવાનું નહીં બનાવતી. પછી એ સાંજે તૈયાર થઈ દોસ્તની બર્થડે પાર્ટીમાં જતો રહ્યો. અને એમાંય સંજોગ વસાત એ જ પાર્ટીમાં વદનભાઈને કેક પિઝાની ડિલિવરી કરવા જવાનું થયું. ડિલિવરી મેનના યુનિફોર્મ પહેરી કેક પિઝાના પેકેટ લઈ સરનામું શોધી આપવા ગયા. અને એમાં બધા જ મિત્રો ભેગા થયા હતા. એમાં રાજ પણ હતો. એમાં વદનભાઈએ બેલ વગાડ્યો અને બારણું રાજે જ ખોલ્યું. સામે જ પોતાના પપ્પાને જોયા. એ તરત જ અંદર જતો રહ્યો અને સોફા પર બેસી ગયો. પછી તેના દોસ્તની બર્થડે હતી ને, એણે રાજના પપ્પાને કહ્યું કે કેકને પિઝા પેલા ટેબલ પર મૂકી દે. વદનભાઈના હાથમાં 5 પિઝાના પેકેટ અને એક મોટું કેકનું પેકેટ હતું. તે ધીમેકથી ચાલતા ટેબલ તરફ જવા લાગ્યા. રાજ પોતાના પપ્પાને ત્રાંસી નજરે જોઈ જ રહ્યો. તેના દોસ્ત રાજના પપ્પાને ઓળખતા ન હતા. રાજ ખૂબ જ લાચારીથી ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. એવામાં રાજનો એક દોસ્ત વદનભાઈ સાથે અથડાયો અને પિઝાના પેકેટ પણ નીચે પડી ગયા અને વદનભાઈ પણ નીચે પડી ગયા. એમાં રાજના દોસ્તને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં વદનભાઈ તરફ ઘસ્યો અને કોલર પકડીને કહ્યું કે એ બુઢા, કામ ન થતું હોય તો ઘરે બેસને કહી મારવા માટે હાથ ઉપાડ્યો. આ જોઈને રાજ સોફા પરથી દોડતો આવ્યો અને પોતાના પપ્પાને ઊભા કરી એક બાજુ ખુરશી પર બેસાડ્યા અને પછી પોતાના દોસ્તને કોલર પકડી અને ખેંચીને એક તમાચો માર્યો. બધા જ દોસ્ત અવાક બની ગયા. પછી ધીમેકથી રાજ બોલ્યો કે દોસ્ત, મને માફ કર, આ બુઢો, આ ડિલિવરી મેન મારા પપ્પા છે. એ કહીને એના પપ્પાનો હાથ પકડી એ નીચે ઉતરી ગયો. ઘરે આવીને મા બાપના પગમાં એ પડી ગયો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો અને બોલ્યો કે પપ્પા, મને માફ કરી દો કહી એના પપ્પાને એ ભેટી પડ્યો. મારી ભૂલ હું સુધારીશ પપ્પા. પરીક્ષા પછી હું ડિલિવરી મેન બની જઈશ અને હું જ કામ કરીશ. મમ્મી, તમારા આથાણા પાપડ પણ હું જ આપવા જઈશ. હું જાતે જ કમાઈશ અને હવે મારે મોબાઈલ નથી જોઈતો. હું ખૂબ ભણીશ, કમાઈશ અને મારા મા બાપને હું ખૂબ સુખી કરીશ. પછી તો વદન અને વિજયા દીકરાના હૃદય પરિવર્તનને જોઈ જ રહ્યા. દીકરાના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને આજે લોહીની સગાઈ એ જીતી ગયા. તો મિત્રો, કેવી લાગી આ વાત આપણા રીટા મેકવાન એટલે કે પલની વાત?